ધારાને રજા છે અને ધારા નાસ્તો બનાવે છે. તો ધારા મારે તને પ્રશ્ન પૂછવો છે કે ઇન્ડિયાથી બધા માણસો એવું કહેતા હોય કે ત્યાં તમારે જલસા છે અને ત્યાં મોજ છે અને ફ્રીડમ છે અને તમારે જે કરવું હોય એ કરો, ને એટલે તમે અહીંથી આ બધી કેવું ભાગી જાઓ છો તમે બધી જે યંગ જનરેશન છે એ. તો અહીંયા આવીને વાસ્તવિકતા કે જે કોઈ અહીંયા આવે ગમે આપણે કે બીજા કોઈ કે ગમે અધર કન્ટ્રીમાં હોય તો રિયાલિટી શું હોય, અને છોકરીઓ અત્યારે એવું જ પ્રિફર કરતી હોય કે છોકરા જોવે તો એમ કે ભાઈ બહાર હોય તો અમારે કરવું છે એમ. તો અહીંની રિયાલિટી કે અહીંયા કઈ રીતની લાઈફ સ્ટાઈલ હોય ને કઈ રીતના આપણે ઘડાવવું પડે અહીંની માટે. અહીંયા ફ્રીડમ છે, પીસ છે કે તમારે એટલું સોશિયલી તમારા ઉપર પ્રેશર ના રહે, એક વસ્તુ સારી છે. બટ હા, કામથી તમે ના ભાગી શકો. લાઈક કે અહીંયા તમારું ફિક્સ ના હોય ક્યારે તમારે રજા આવે, બરાબર? કંપની કે તમારે જોબ ઉપર ડિપેન્ડ હોય કે તમારે ક્યારે રજા આવે. કે લાઈક અમારે સન્ડે રજા નથી આવતી, થર્સડે રજા હોય. તો જ્યારે એક દિવસની રજા મળે ત્યારે અમે શું કરીએ? નાસ્તો બનાવીએ, શાકભાજી લેવા જાય, ગ્રોસરી લેવા જાય કે પછી કપડાની ઇસ્ત્રી કરીએ. બાકી કારણ કે રૂટીન વર્કમાં તો કેવું હોય કે તમે રાતે ઘરે આવો, રસોઈ કરો, કામ કરો, અને થોડીક અહીંયા જોબ ફિઝિકલી ઇન્ડિયા કરતા થોડીક એવી હોય એટલા માટે. એ તો ડિપેન્ડ કરે કે જોબ ઉપર એમ કે સારી જોબ હોય તો ન હોય ને સ્ટાર્ટિંગમાં તો બધાને સ્ટ્રગલ હોય જ તે કે એ તો પછી કેવું કે તમે સ્ટ્રગલ કરો એનો કોઈ વાંધો નથી, પણ પછી કઈ જગ્યાએ કરો છો એ જોવાનું ને એમ. બટ સેલરી વાઇઝ સારું હોય એટલે સ્ટ્રગલ કરવામાં બહુ વાંધો ન આવે, પૈસા આવતા કે તમારું અકાઉન્ટ તમને એમ કે નહીં તમે કામ કરો એમ તમને થાક ન લાગવા દે. બાકી વેધર સારું હોય તો ક્યારેક બહાર જઈએ, બટ હા, બટ અહીંયા ઓપ્શન ના હોય કે ચલો આજે રસોઈ નથી કરવી તો બહાર જમી આવીએ. રેસ્ટોરન્ટના બહુ બધા ઓપ્શન હોય, બટ કેવું કે અહીંયા ઇન્ડિયન એક ટેસ્ટ ના હોય. આપણે એવું હોય ને કે ઇન્ડિયામાં કેવો ચટપટો ટેસ્ટ આપણે હોય, એવું અહીંયા ના હોય, એટલે ઘરેથી જ કૂક કરીએ. બાકી પીસ વાઇઝ બહુ સારું કહેવાય, અહીંયા તમને કોઈ સોશિયલ એટલું પ્રેશર ન હોય. એમ નહીં, એટલે મારું એવું કેવું છે કે જે લોકો આવવા માંગતા હોય જ્યાં કેવી લેવિશ લાઈફ સ્ટાઈલ હોય, જે બધી ફેશન બ્રાન્ડ ફોલો કરતા હોય, એ છોકરીઓને અહીં આવવું હોય તો એના માટે તારો શું આન્સર છે? તો એ ભૂલી જાવ. અહીંયા બ્રાન્ડ હોય પણ અહીંની અકોર્ડિંગ બ્રાન્ડ હોય, અને અહીં પૈસા હોય તો તમે અહીંયા એ બધી વસ્તુ ફોલો કરી શકો. બટ કેવું કે હજી તમે તમારું કરિયર એક બીજા કન્ટ્રીમાં શરૂ કરતા હોય તો તમે સ્ટાર્ટિંગથી ને લાઈક કેવું કે એવી રીતના ના જઈ શકો. પહેલાં થોડુંક સ્ટ્રગલ કરવું પડે, પછી બધું ઓકે થઈ જાય. તમારે એક વ્યવસ્થિત જોબ હોય, બે હસબન્ડ વાઈફ બે કમાતા હોય તો પછી કશો વાંધો નથી. તો બહુ સારી લાઈફ છે. તો એવું છે એમ ને? હા, તો જો આજે આપણે ચેવડો બનાવીએ છીએ, રજા છે એટલે, તો તમે બધાય ચેવડો ખાવા આવી જાઓ. અને પ્લસ આજે શું કહેવાય મગની દાળ, રાઈસ અને ભાખરીનો બી પ્રોગ્રામ છે, તો તમે એ પણ ખાવા આવી શકો. તો કાંઈ નહીં, વિડીયોને આપણે એન્ડ કરી દઈએ નકર બહુ વધી જાય. હા, તો ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, અને ફોરેનની અંદર લાઈફ જાણવા માટે પણ તમે એમને પૂછી શકો છો. જો કોઈ નવું વ્યક્તિ હોય અહીંયા આવવા માંગતું હોય અને એને કોઈ એવો ક્વેશ્ચન હોય કે કેવું કશે શું હશે, ગર્લ્સ બોયઝ બધા પૂછી શકે છે. અમે વ્યવસ્થિત જે અમને ખબર છે આન્સર હશે, જે અમને જ્ઞાન હશે ને એનો તમને બધાને અમે આન્સર આપીશું. અને ફેક્ટ વસ્તુ કહીશું કે એવું નહીં કે બધી સાઈડ પોઝિટિવ સાઈડ જ દેખાડશું, ડાઉન સાઈડ પણ હોય. એટલે બે જગ્યાના પોતાના પ્રોન્સ કોન્સ હોય, પણ એ ડિપેન્ડ છે કે કયા નજરિયાથી આપણે લઈએ છીએ. સારું બી હોય ને ખરાબ બી હોય, બધું ઇન્ડિયા હોય તોય હોય ને આ બહારનો દેશ હોય તોય હોય. તો જે બી ઓનેસ્ટ રિવ્યુ છે ને એ જ અમે આપીશું. કાંઈ નહીં, ચાલો મળશું નવા વિડીયોની અંદર.